તો બાંગ્લાદેશીઓ સામે સુરત પોલીસ પણ વિભાગનું એક્શન છે। સુરત એસઓજી ક્રાઇમમાંથી ટીમે તપાસ હાથ ધરી છે। અલગ અલગ જગ્યાએ દરોડા પડાયા છે। સચિન, અમરોલી, કોસાડ, લિંબાયતમાં પણ સર્ચ ઓપરેશન છે। પોલીસે કુલ 261 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા। તપાસ દરમિયાન 84 લોકો બાંગ્લાદેશી હોવાનું પણ સામે આવ્યું છે। બાંગ્લાદેશી લોકોને એક સપ્તાહમાં જ ડિપોર્ટ કરવાની કામગીરી કરાશે। હાલ અન્ય 160 લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે। બાંગ્લાદેશથી ઘૂસણખોરી કર્યા બાદ તેઓ સુરત આવ્યા હતા। સુરતમાં ઓળખ છુપાવીને મજૂરી કામ કરતા હતા। राज्य सरकार द्वारा समग्र गुजरात राज्य में वसता गैरकायदेसर जो बांग्लादेशीओ छे तेना पर खास करीने सकंजो कसवानो प्रयास करवामां आवी रह्यो छे। त्यारे सूरत एसओजी पोलीस द्वारा मोडी राते एक ऑपरेशन चलाववामां आव्युं हतुं, जेमां भाटेना, लिंबायत, उधना, पांडेसरा सहितना तमामे तमाम जे विस्तारो छे ते विस्तारोमां सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं, जेमां सूरतमां गैरकायदेसर वसवाट करता जे बांग्लादेशीओ छे तेમને શોધી કાઢવામાં આવ્યા હતા। આ તમામ એવા લોકો છે જેઓ ગેરકાયદેસર રીતે સુરત આવ્યા હતા અને ત્યારબાદ જે મજૂરી કામ છે તે મજૂરી કામ સાથે સંકળાયેલા હતા। મહત્વની વાત છે કે પોલીસ પાસે તમામ જે લોકો છે તે લોકોના પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક લોકોએ જે આધાર કાર્ડ છે તે પણ બોગસ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું। ખાસ કરીને બાંગ્લાદેશની જે બોર્ડર છે તે બોર્ડર ઉપર પૈસા આપીને તેઓ હાવડા મારફતે સુરત શહેર ખાતે પહોંચ્યા હતા। છેલ્લા કેટલાય સમયથી તેઓ અહીં વસવાટ કરી રહ્યા હતા, પરંતુ એસઓજી પોલીસે મોડી રાતે 25 જેટલા જે ગેરકાયદેસર વસવાટ કરનારા જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરત શહેરની વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આ જે ઓપરેશન છે તેની લીડ લેવામાં આવી હતી અને અંદાજિત 100 થી વધુ ગેરકાયદેસર વસવાટ કરનાર જે બાંગ્લાદેશીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।